ત્યારે નવસારીમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલે મતદાન કર્યું હતું. માજીગામ પ્રાથમિક શાળાના બૂથ નંબર 3માં મતદાન કર્યું હતું. લોકશાહીના પર્વની ઉજવણી કરવા લોકોને પણ અપીલ કરવામાં આવી હતી. ત્યારે તમામ મતદારોને મતદાન કરવા કેબિનેટ મંત્રીએ પણ અપીલ કરી હતી. અહીંયા કેબિનેટ મંત્રી નરેશ પટેલ જે મતદાન કરવા માટે પહોંચ્યા હતા, માજીગામ પ્રાથમિક શાળાના બૂથ નંબર 3માં તેમણે મતદાન કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશ પટેલે પણ મતદાન કર્યું છે. ત્યારે આપણે સીધા તેમની સાથે વાત કરીશું. આપણે મતદાન કર્યું છે, શું સંદેશો આપશો મતદારો? ચોક્કસ રીતે મેં મારા મતદાન મથક ઉપર મેં મતદાન કરી દીધું છે. અહીંયા પણ બધા લોકોની ખૂબ ઉત્સાહ જોવા મળે છે. પૂરા ગુજરાતની અંદર જ્યારે મહાનગર, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીનું આજે મતદાન હોય ત્યારે સ્વાભાવિક છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક લોકશાહીનું પર્વ સમજી બધા જ લોકોએ મતદાન કરવું જ જોઈએ. એટલા માટે કે આપણા દેશ તો આખા વર્લ્ડમાં એટલી મોટી લોકશાહી ધરાવતો દેશ, કોઈ પણ ઇલેક્શન હોય પણ મતદાતાઓ, દાખલા તરીકે બંગાળની અંદર 90%થી પણ વધારે મતદાન થયું છે. ગરમી વધારે છે તેમ છતાં લોકોને અપીલ કરું છું, પૂરા જિલ્લામાં, પૂરા ગુજરાતમાં બધા જ મતદાતાઓએ મતદાન કરવું જ જોઈએ. મતદાન કરવું એ આપણી ફરજ છે. લોકશાહી પર્વની અંદર આપણે સહયોગ કરવો એ પણ આપણી જવાબદારી છે. એટલા માટે બધા લોકોનો નમ્ર અપીલ કરું છું કે વધુમાં વધુ મતદાન થાય એ રીતેની મારી નમ્ર અપીલ છે. ધન્યવાદ. જી ચોક્કસથી. તો આજે હતા નરેશભાઈ હતા અને તેમણે જણાવ્યું છે તમામ મતદારોને કે જે લોકશાહી એક પર્વ છે તેને ઉજવવો જ જોઈએ અને મતદાન જે છે તે વધુમાં વધુ લોકોએ કરવું જોઈએ. સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, નવસારી.